સરકાર દ્વારા ટૂંકા સમયમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી પ્રાથમિક તબક્કામાં જ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવવાની શરૂઆત કરી દેવાઈ છે। ખેતીવાડી વિભાગે અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી માત્ર 10 દિવસમાં સુરત જિલ્લાના 5,589 ખેડૂતોના બેંક ખાતામાં કુલ 11.27 કરોડની સહાય સીધી જમા કરી દીધી છે। તાલુકાવાર વિતરણમાં ઓલપાડ તાલુકામાં સૌથી વધારે 2006 ખેડૂતોને ₹4.91 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। ઓલપાડ સાથે મહુવા, માંડવી અને ઉમરપાડા તાલુકામાં પણ સહાય મેળવવામાં ટોચના 4 તાલુકામાં સામેલ છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારની આ ઝડપી કામગીરીને વખાણી હતી અને જણાવ્યું હતું કે કોઈ ખેડૂત રાહ ન જુએ તે માટે સહાયની પ્રક્રિયા દિવસ રાત ચાલુ રહી છે। જે ખેડૂતોની વિગતો પૂર્ણ થાય છે તેમના ખાતામાં તરત જ સહાય જમા કરવામાં આવે છે। ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર આગામી 1 અઠવાડિયામાં બાકીના તમામ અરજદારોની સહાય પણ ચૂકવી દેવામાં આવશે। આ ઝડપી ચૂકવણીથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક આર્થિક રાહત મળી છે। સમગ્ર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં રાજ્ય સરકારે 10,000 કરોડનું માતબર પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી। સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ 24,000થી પણ વધારે ખેડૂતોને 51 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાનની આકારણી ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ 5500 ખેડૂતોના ખાતામાં લગભગ 11 કરોડથી પણ વધારેની રકમ જમા થઈ ગઈ છે। ખેડૂતો પર ખૂબ જ રાજીપો છે અને આવનારા દિવસોમાં જે 19,000થી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે। ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે, રાજીપો છે।